ઢાઢર નદી બે કાંઠે થતા ડભોઈના ભેલાપુર, રાજલી અને બહેરામપુરામાંથી 185 લોકોનું સ્થળાંતર કરાયું હતું। વડોદરા જિલ્લામાં ગતરાત્રે પડેલા સાર્વત્રિક ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ડભોઈ તાલુકામાં આવેલી ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ ભયજનક રીતે વધતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રશાસન દ્વારા ત્વરિત પગલાં ભરી ભીલાપુર, રાજલી અને બહેરામપુરા ગામના 185 ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના બહેરામપુરા ગામમાં નદીના પાણી ઘૂસી જતા 39 સ્ત્રીઓ, 46 પુરુષો અને 21 બાળકો મળી કુલ 106 નાગરિકોને સ્થાનિક સરપંચ, શાળાના આચાર્ય તેમજ MDM સંચાલકોની મદદથી ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરાયા હતા। તેવી જ રીતે ભીલાપુર અને રાજલી વિસ્તારમાં પણ પાણી ભરાવાના કારણે 37 સ્ત્રીઓ, 24 પુરુષો અને 18 બાળકો મળી કુલ 79 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ સ્થળાંતરિત કરાયેલા તમામ 185 ગ્રામજનો તેમજ રહેવા, ભોજન, પીવાના શુદ્ધ પાણી અને જીવન જરૂરી વસ્તુઓનું સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્ર દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હું ભીલાપુર તલાટી કમ મંત્રી દેવડેમમાંથી પાણી છોડવાના કારણે ઢાઢર નદીમાંથી પાણીના કારણે ગામમાં ઘણું પાણી ભરાઈ ગયું છે અને જે નીચાણવાળા વિસ્તાર છે એના ઘરમાં પાણી ભરાઈ ગયાથી લોકોને સ્થળાંતર સ્કૂલમાં કરવામાં આવ્યા છે અને એમને હાલ અત્યારે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને લોકોને સાંજે જમવાનું પૂરું કરવામાં આવશે।